Lesson number 21, Working with Object, Macro, Members, Templates and Other Tools in MS Word. MS વર્ડમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના ટૂલ્સ અને તેની સાથેની કામગીરી નીચે મુજબ છે. એમાં પહેલું છે ઓબ્જેક્ટ. MS વર્ડના ઇન્સર્ટ ટેબમાં ઉપલબ્ધ ટેબલ, ઇલિસ્ટ્રેશન, લિંક્સ, હેડર એન્ડ ફૂટર, ટેક્સ્ટ, સિમ્બોલ્સ વગેરે પ્રકારના ઓબ્જેક્ટ ઉમેરી શકાય છે. ઉમેરવાની રીત નીચે મુજબ છે. ટેબલ્સ. MS વર્ડના ઇન્સર્ટ ટેબમાં ઉપલબ્ધ ટેબલ્સ વિકલ્પ હેઠળ ટેબલ ટૂલ પર ક્લિક કરીને ટેબલ એટલે કે કોષ્ટક ઓબ્જેક્ટને ઉમેરી શકાય છે. ટેબલ ટૂલ પર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબની સ્ક્રીન જોવા મળે છે, જેમાં મનપસંદ આડી હરોળ એટલે કે ઊભા સ્તંભ એટલે કે કોલમની પસંદગી કરીને ક્લિક કરતા જ ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરી શકાય છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિકલ્પોમાંથી ડ્રો ટેબલ વિકલ્પ પર ક્લિક કરીને ઈચ્છા અનુસાર ટેબલને પેન્સિલથી પણ દોરી શકાય છે. ટેબલના એક સેલમાંથી અન્ય સેલમાં જવા માટે ટેબ કીનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે ટેબલને ડોક્યુમેન્ટમાં ઉમેરી દેવામાં આવે છે, ત્યારે ટેબલ તેમજ ટેબલ ઓબ્જેક્ટમાં સેલ હોય છે. ત્યારે ડિઝાઇન ટેબ હેઠળ આકૃતિમાં દર્શાવ્યા મુજબના વિકલ્પો જોવા મળે છે. અહીં ટેબલમાં હેડર રો, ટેબલની સ્ટાઇલ, શેડિંગ, બોર્ડર, ઇરેઝર પ્રકારના વિકલ્પોની મદદથી ટેબલમાં ઇચ્છિત ફેરફાર કરી શકાય છે. ટેબલ પર રાઇટ ક્લિક કરીને જોવા મળતા મેનુમાંથી ટેબલ પ્રોપર્ટીનો વિકલ્પ પસંદ કરીને ટેબલનું એલાઇનમેન્ટ, રો અને કોલમની હાઇટ કે વિડ્થ, સેલની સાઇઝ વગેરેમાં ઇચ્છિત ફેરફાર કરી શકાય છે. ઇલિસ્ટ્રેશન. MS વર્ડના ઇન્સર્ટ ટેબમાં ઉપલબ્ધ ઇલિસ્ટ્રેશન વિકલ્પ હેઠળ ઉપલબ્ધ ટૂલ વડે પિક્ચર, ક્લિપ આર્ટ, શેપ્સ, સ્માર્ટ આર્ટ અને ચાર્ટ પ્રકારના ઓબ્જેક્ટને ઉમેરી શકાય છે. પિક્ચર ટૂલ પર ક્લિક કરતા કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ પિક્ચરને ઉમેરવા માટેનો પાથ નક્કી કરવાનું જણાવવામાં આવે છે. આ ટૂલનો ઉપયોગ કરીને ઇચ્છિત પિક્ચરને ડોક્યુમેન્ટમાં ઉમેરી શકાય છે. ક્લિપ આર્ટ ટૂલ પર ક્લિક કરતા મનપસંદ સ્વરૂપના ક્લિપ આર્ટને ઉમેરી શકાય છે. આ ટૂલ બટન પર ક્લિક કરતા સ્ક્રીનની જમણી બાજુ ક્લિપ આર્ટની પેનલ જોવા મળે છે. તેમાં સર્ચ ફોરમાં મનપસંદ વિષય આધારિત ક્લિપ આર્ટનું નામ ટાઈપ કરી ગો બટન પર ક્લિક કરતા તેની અનુરૂપ ક્લિપ આર્ટ દર્શાવવામાં આવે છે. અહીં જો તમે ઉપલબ્ધ તમામ પ્રકારના ક્લિપ આર્ટ જોવા ઈચ્છતા હોય તો ફક્ત ગો બટન પર ક્લિક કરો. અહીં જોવા મળતા ક્લિપ આર્ટ પર ક્લિક કરતા જ તે ડોક્યુમેન્ટમાં ઉમેરાઈ જાય છે. શેપ્સ ટૂલ પર ક્લિક કરી લાઇન્સ, બેઝિક શેપ, બ્લોક, એરોઝ, ફ્લો ચાર્ટ, કોલ આઉટ્સ, સ્ટાર્સ એન્ડ બેનર્સ પ્રકારનો આકાર ઉમેરી શકાય છે. સ્માર્ટ આર્ટ ટૂલ પર ક્લિક કરીને લિસ્ટ, પ્રોસેસ, મેટ્રિક્સ, પિરામિડ પ્રકારના આકાર ઉમેરી શકાય છે. ચાર્ટ ટૂલ પર ક્લિક કરીને વિવિધ પ્રકારના આલેખ ઉમેરી શકાય છે. અહીં કોલમ, લાઇન, પાઈ, બાર, એરિયા, રીડર પ્રકારના આલેખ ઉમેરી શકાય. લિંક્સ. MS વર્ડના ઇન્સર્ટ ટેબમાં ઉપલબ્ધ લિંક્સ વિકલ્પ હાઇપરલિંક, બુકમાર્ક અને ક્રોસ રેફરન્સ આધારિત લિંકને ઉમેરી શકાય છે. હેડર એન્ડ ફૂટર. MS વર્ડના ઇન્સર્ટ ટેબમાં ઉપલબ્ધ હેડર એન્ડ ફૂટર વિકલ્પ વડે હેડર અને ફૂટર અને પેજ નંબર ઉમેરી શકાય છે. અહીં હેડર વડે ડોક્યુમેન્ટના મથાળાનો ભાગ, ફૂટર વડે ડોક્યુમેન્ટની નીચેનો ભાગ, પેજ નંબર વડે દરેક પેજને નંબર આપી શકાય છે. અહીં આપવામાં આવતી તમામ સુવિધાની અસર ડોક્યુમેન્ટના દરેક પેજ પર જોવા મળે છે. હેડર અને ફૂટર હેઠળ લેખકનું નામ, તારીખ, સમય, પેજનો નંબર, ફાઇલનો પાથ વગેરે આપી શકાય. ટેક્સ્ટ. MS વર્ડના ઇન્સર્ટ ટેબમાં ઉપલબ્ધ ટેક્સ્ટ વિકલ્પ વડે વર્ડ આઉટ, ડ્રોપ કેપ, તારીખ અને સમય તેમજ વિવિધ પ્રકારના ઓબ્જેક્ટ્સ ઉમેરી શકાય. વર્ડ આર્ટ ટૂલ પર ક્લિક કરીને વિવિધ પ્રકારની સ્ટાઇલ ધરાવતું લખાણ એટલે કે શબ્દાકૃતિ ઉમેરી શકાય છે. ડ્રોપ કેપ વડે પેરેગ્રાફ પ્રકારના લખાણમાં પ્રથમ અક્ષર મોટા કદમાં દર્શાવી શકાય છે. ડેટ એન્ડ ટાઈમ વડે વિવિધ સ્વરૂપ ધરાવતા તારીખ અને સમય ઉમેરી શકાય છે. ઓબ્જેક્ટ વડે ડોક્યુમેન્ટમાં વિવિધ પ્રકારના ઓબ્જેક્ટને ઉમેરી શકાય છે. આ ટૂલ ખૂબ જ અગત્યનું છે. તેના વડે માઇક્રોસોફ્ટ વર્ડમાં રહીને અન્ય એપ્લિકેશનમાં ઉપલબ્ધ ઓબ્જેક્ટને ઉમેરી શકાય. સિમ્બોલ. MS વર્ડના ઇન્સર્ટ ટેબમાં ઉપલબ્ધ સિમ્બોલ વિકલ્પ વડે વિવિધ પ્રકારના ગાણિતિક સમીકરણ આધારિત માહિતી તેમજ ચિહ્નોને ઉમેરી શકાય છે. ઇક્વેશન વડે ગાણિતિક સમીકરણ આધારિત સૂત્ર તૈયાર કરી શકાય. સિમ્બોલ વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિવિધ પ્રકારના ચિહ્નોને ઉમેરી શકાય છે. મેક્રો.
MS વર્ડમાં ઉપલબ્ધ મેક્રો એક ખાસ પ્રકારનો પ્રોગ્રામ છે જેનો ઉપયોગ વારંવાર કરવાની ક્રિયાઓને રેકોર્ડ કરવા માટે થાય છે. મેક્રો ઉમેરવાની તેમજ તેનો ઉપયોગ કરવાની રીત નીચે મુજબ છે. અત્યારે આપણે થિયરી પોર્શન જોઈએ છીએ. આ બધું આપણે પ્રેક્ટિકલ કરીને પણ સમજીશું. MS વર્ડના વ્યૂ ટેબમાં ઉપલબ્ધ મેક્રો ઓબ્જેક્ટ વડે વારંવાર કરવાની ક્રિયાઓ ખૂબ જ સરળતાથી રેકોર્ડ કરી શકાય છે. ડોક્યુમેન્ટમાં જ્યારે કોઈ ક્રિયાનો ઉપયોગ વારંવાર કરવાનો થતો હોય ત્યારે મેક્રો ઉપયોગી બને છે. તેનો ઉપયોગ કરીને વારંવાર કરવાની ક્રિયાઓને રેકોર્ડ કરવામાં આવે છે. તે નાનકડો પ્રોગ્રામ છે. મેક્રોનો ઉપયોગ કરતા અગાઉ પ્રથમ વખત તેને એનેબલ કરવામાં આવે છે. તે જરૂરી છે. મેક્રોને એનેબલ કરવા માટે ઓફિસ બટન પર ક્લિક કરી વર્ડ ઓપ્શન બટન પર ક્લિક કરી ફર્સ્ટ ટ્રસ્ટ સેન્ટર હેઠળ ટ્રસ્ટ સેન્ટર સેટિંગ બટન પર ક્લિક કરી મેક્રો સેટિંગમાં ઉપલબ્ધ એનેબલ ઓલ મેક્રો વાળો વિકલ્પ પસંદ કરો. નવો મેક્રો તૈયાર કરવા માટે વ્યૂ ટેબ હેઠળ ઉપલબ્ધ મેક્રોસ ટૂલ પર ક્લિક કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેકોર્ડ મેક્રોનો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં મેક્રો નેમ હેઠળ મેક્રોનું નામ આપો. ત્યારબાદ મેક્રો બનાવવા માટેની બે રીતોના વિકલ્પ તરીકે બટન અને કીબોર્ડ જોવા મળે છે. અહીં તમે મેક્રો માટે કોઈ બટન તૈયાર કરી શકો છો અથવા કીબોર્ડની કોઈ કીનો ઉપયોગ કરી શકો છો. અહીં મેક્રોનો સંગ્રહ ક્યાં કરવો તે તેમજ મેક્રો વિશેની માહિતી ઉમેરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમાં ઓકે બટન પર ક્લિક કરતા મેક્રો રેકોર્ડ થવાનું શરૂ થઈ જાય છે. હવે જે કોઈ પણ ક્રિયાઓ કરવામાં આવે તેનું રેકોર્ડિંગ મેક્રો વડે કરવામાં આવે છે. અહીં રેકોર્ડિંગ વખતે સ્ક્રીન માઉસનું પોઇન્ટર ઓડિયો કેસેટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને ક્રિયાઓનું રેકોર્ડ કરે છે. અહીં તમે મેક્રોસ ટૂલ બટન પર ક્લિક કરીને મેક્રોને પોઝ કે સ્ટોપ કરી શકો. અંતે તૈયાર કરેલા મેક્રોના બટન પર ક્લિક કરવાથી કે મેક્રો માટે પસંદ કરેલી કીબોર્ડની શોર્ટકટ કી પ્રેસ કરવાથી રેકોર્ડ કરેલી ક્રિયાઓની અસર જોવા મળે છે. મેલ મર્જ. MS વર્ડમાં મેલ મર્જ એ સૌથી મહત્વપૂર્ણ વિકલ્પ છે. મેલ મર્જનો ઉપયોગ કરીને સોર્સ લેટર અને તે લેટર મેળવનારની ડેટા ફાઇલને જોડીને એટલે કે મર્જ કરીને એક સાથે અનેક પત્રો તૈયાર કરી શકાય છે. MS ઓફિસ 2003માં મેલ મર્જ સુવિધાનો ઉપયોગ કરવા માટે ટૂલ્સ મેનુમાં ઉપલબ્ધ લેટર્સ અને એન્ડ મેલિંગ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. મેલ મર્જનો ઉપયોગ કરવાની રીત નીચે મુજબ છે. MS વર્ડ 2007ના મેલિંગ ટેબ હેઠળ મેલ મર્જની સુવિધા ઉપલબ્ધ છે. આ માટે સૌપ્રથમ સ્ટાર્ટ મેલ મર્જ વિભાગ હેઠળ ઉપલબ્ધ સૌપ્રથમ ટૂલ સ્ટાર્ટ મેલ મર્જ પર ક્લિક કરો. મેલ મર્જને સ્ટેપ બાય સ્ટેપ કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિકલ્પોમાંથી સ્ટેપ બાય સ્ટેપ મેલ મર્જ વિઝાર્ડ વિકલ્પ પર ક્લિક કરો. મેલ મર્જ તૈયાર કરવા માટેના કુલ 6 સ્ટેપ છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટેપ 1 હેઠળ સિલેક્ટ ડોક્યુમેન્ટ ટાઈપ માં જોવા મળે છે. તેમાં લેટર્સ, એન્વેલપ, લેબલ્સ, ડિરેક્ટરી પ્રકારના વિકલ્પો જોવા મળે છે. તેમાંથી પત્ર તૈયાર કરવા માટે લેટર્સ વિકલ્પ પસંદ કરી નીચે આપેલા નેક્સ્ટ સ્ટાર્ટિંગ ડોક્યુમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો. આથી સ્ટેપ 2 હેઠળ સિલેક્ટ સ્ટાર્ટિંગ ડોક્યુમેન્ટ જોવા મળે છે. જેમાં ડોક્યુમેન્ટની પસંદગી કરવા માટેના વિકલ્પો જોવા મળે છે. અહીં હાલમાં ઉપલબ્ધ ડોક્યુમેન્ટને પત્ર માટે પસંદ કરવા માટે યુઝ ધ કરન્ટ ડોક્યુમેન્ટ પસંદ કરી નેક્સ્ટ સિલેક્ટ રિસેપ્શનિસ્ટ વિકલ્પ પર ક્લિક કરો. આથી સ્ટેપ 3 હેઠળ સિલેક્ટ રિસેપ્શનિસ્ટ વિકલ્પ જોવા મળે છે. જેમાં પત્ર કોને મોકલવાનો છે તે નક્કી કરવા માટેના વિકલ્પો જોવા મળે છે. અહીં અગાઉથી લિસ્ટ તૈયાર કર્યું હોય તો યુઝ એક્ઝિસ્ટિંગ લિસ્ટ, આઉટલુક કોન્ટેક્ટ્સ લિસ્ટ અને નવું લિસ્ટ તૈયાર કરવા માટે ટાઈપ એ ન્યૂ લિસ્ટ વિકલ્પ પસંદ કરો. અહીં આપણે નવું લિસ્ટ તૈયાર કરવા માટે ટાઈપ એ ન્યૂ લિસ્ટ વિકલ્પ પસંદ કરી તેની નીચે આપેલા ક્રિએટ વિકલ્પ પર ક્લિક કરીશું. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબનું ન્યૂ એડ્રેસ લિસ્ટ નું ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં કસ્ટમાઇઝ બટન પર ક્લિક કરી ઇચ્છિત ફિલ્ડને પસંદ કરીને તેમાં એડ્રેસને લગતી માહિતી દાખલ કરો. હવે ઇચ્છિત ફિલ્ડ પસંદ કરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફિલ્ડમાં વિગતો ઉમેરો. અહીં આપણે જે ફિલ્ડ રાખવા હોય એ ફિલ્ડ રાખવાના, બાકીના ડિલીટ કરી નાખવાના. પછી એમાં માહિતી ઉમેરવા. ન્યૂ એન્ટ્રી બટન પર ક્લિક કરીને નવી વિગતો એડ કરો. અંતે ક્લોઝ બટન પર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેલ મર્જ રિસેપ્શનિસ્ટ હેઠળ દાખલ કરેલા તમામ રેકોર્ડની યાદી જોવા મળે છે. જો તમે ઈચ્છો તો ઇચ્છિત રેકોર્ડ પર ક્લિક કરી નીચે આપેલા બટન્સ વડે તેમાં ઇચ્છિત ફેરફાર કરી શકો છો.
હવે ઓકે બટન પર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ સેવ એડ્રેસ લિસ્ટ હેઠળ દાખલ કરેલા એડ્રેસની વિગતોનો સંગ્રહ કરવા માટે જણાવવામાં આવે છે. અહીં ફાઇલ નેમ હેઠળ ફાઇલનું નામ આપી સેવ બટન પર ક્લિક કરો. આથી સ્ટેપ 4 હેઠળ રાઇટ યોર લેટર વિકલ્પ જોવા મળે છે. જો તમે હજી પણ પત્ર તૈયાર ન કર્યો હોય તો તે ટાઈપ કરીને તેમાં ઇચ્છિત જગ્યા પર એડ્રેસના વિવિધ ફિલ્ડને ઉમેરવાનું જણાવવામાં આવે છે. પત્રમાં ઇચ્છિત જગ્યા પર ફિલ્ડના નામ ઉમેરી નેક્સ્ટ પ્રિવ્યૂ યોર લેટર્સ બટન પર ક્લિક કરો. આથી સ્ટેપ 5 હેઠળ પ્રિવ્યૂ યોર લિસ્ટ લેટરના વિકલ્પ જોવા મળે છે, જેમાં તૈયાર કરેલા પત્રોનું પ્રિવ્યૂ જોવા મળે છે. તેમાં ફાઇન્ડ એ રિસેપ્શનિસ્ટ હેઠળ પત્રમાંથી ઇચ્છિત સરનામું ધરાવતા વ્યક્તિને શોધી શકાય છે, તેમજ મેક ચેન્જીસ હેઠળ મનપસંદ સુધારા વધારા કરી શકાય છે. ત્યારબાદ મેલ મર્જની કામગીરીને પૂરી કરવા માટે નેક્સ્ટ કમ્પ્લીટ ધ મર્જ બટન પર ક્લિક કરો. આથી સ્ટેપ 6 હેઠળ કમ્પ્લીટ ધ મર્જ વિકલ્પ જોવા મળે છે, જેમાં મેલ મર્જની કામગીરીને પૂરી કરવાનું જણાવવામાં આવે છે. તેમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ મર્જ હેઠળ બે વિકલ્પો પ્રિન્ટ અને એડિટ ઇન્ડિવિજ્યુઅલ લેટર્સ જોવા મળે છે. તેમાં પ્રિન્ટ વિકલ્પને પસંદ કરીને મેલ મર્જ હેઠળ તૈયાર કરેલા પત્રોની પ્રિન્ટ વડે કાગળ પર પ્રિન્ટ લઈ શકાય છે, જ્યારે એડિટ ઇન્ડિવિજ્યુઅલ લેટર્સ વિકલ્પ વડે પત્રને ઓન સ્ક્રીન જોઈને તેમાં ઇચ્છિત ફેરફાર કરી શકાય છે. આ રીતે મેલ મર્જ કામ કરે છે. અહીં સ્ટેપ 6 ના કમ્પ્લીટ ધ મર્જ વિકલ્પમાં મર્જ હેઠળ પ્રિન્ટ વિકલ્પ પસંદ કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ મર્જ ટુ પ્રિન્ટર ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાંથી ઇચ્છિત વિકલ્પ પસંદ કરીને મેલ મર્જ હેઠળ તૈયાર કરેલા પત્રોની પ્રિન્ટર વડે કાગળ ઉપર પ્રિન્ટ લઈ શકાય છે. અહીં સ્ટેપ 6 ના કમ્પ્લીટ ધ મર્જ વિકલ્પમાં મર્જ હેઠળ એડિટ ઇન્ડિવિજ્યુઅલ લેટર્સ વિકલ્પ પસંદ કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ મર્જ ટુ ન્યૂ ડોક્યુમેન્ટ ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાંથી ઇચ્છિત વિકલ્પ પસંદ કરીને પત્રને ઓન સ્ક્રીન જોઈ શકાય છે, તેમજ તેમાં ઇચ્છિત ફેરફાર કરી શકાય છે. હવે એન્વેલપ મર્જ જોઈએ. મેલ મર્જ સુવિધાનો ઉપયોગ કરીને એન્વેલપ એટલે કે પરબિડિયાની સાઇઝ પ્રમાણેના સરનામા એક સાથે તૈયાર કરી શકાય છે. આ માટે સ્ટાર્ટ મેલ મર્જ હેઠળ એન્વેલપ્સ વિકલ્પ પસંદ કરવાનો રહે છે. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે એન્વેલપ ઓપ્શન નો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં એન્વેલપ ઓપ્શન્સ અને પ્રિન્ટિંગ ઓપ્શન નામના બે ટેબ્સ હેઠળ પરબિડિયાના પર સરનામાને લગતા વિવિધ વિકલ્પો જોવા મળે છે, જેમાં ઇચ્છિત વિકલ્પ અનુસાર સરનામા સાથે પરબિડિયા તૈયાર કરીને તેને મર્જ કરી શકાય છે. તેમાં એન્વેલપ ઓપ્શન હેઠળ એન્વેલપની સાઇઝ, ડિલિવરી એડ્રેસ અને રિટર્ન એડ્રેસનું માર્જિન, ફોન્ટને લગતા સેટિંગ અને તેનો પ્રિવ્યૂ જોવા મળે છે. જ્યારે પ્રિન્ટિંગ ઓપ્શન્સ હેઠળ પ્રિન્ટની મેથડ, ફેસ અપ અને કે ફેસ ડાઉન, ક્લોકવાઇઝ રોટેશન પ્રકારના વિકલ્પો જોવા મળે છે. તેમાં ઇચ્છિત વિકલ્પની પસંદગી કરીને ઓકે બટન પર ક્લિક કરો. ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરીને સિલેક્ટ રિસેપ્શનિસ્ટ ટૂલ બટન પર ક્લિક કરીને જોવા મળતા ત્રણ વિકલ્પો ટાઈપ ન્યૂ લિસ્ટ, યુઝ એક્ઝિસ્ટિંગ લિસ્ટ, સિલેક્ટ ફ્રોમ આઉટલુક કોન્ટેક્ટ્સ હેઠળ મનપસંદ વિકલ્પ પસંદ કરીને મેલ મર્જની જેમ જ ફિલ્ડ અને તેમાં યોગ્ય વિગતો દાખલ કરીને ડેટા સોર્સ તૈયાર કરો. અહીં એડ્રેસ બ્લોક હેઠળ સરનામા કે લેબલને ગોઠવી શકાય છે. ત્યારબાદ અપડેટ લેબલ વડે લેબલને જોઈ શકાય. અંતે ફિનિશ એન્ડ મર્જ ટૂલ પર ક્લિક કરીને એન્વેલપનું મર્જિંગ પૂરું થાય છે અને પસંદ કર્યા અનુસાર એન્વેલપની યાદી જોવા મળે છે. લેબલ મર્જ મેલ મર્જ સુવિધાનો ઉપયોગ કરીને પરબિડિયાની ઉપરના ભાગમાં લગાવવા માટેના લેબલ કે સ્ટીકર તૈયાર કરી શકાય છે. આ માટે સ્ટાર્ટ મેલ મર્જ હેઠળ લેબલ વિકલ્પ પસંદ કરવાનો રહે છે. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ લેબલ ઓપ્શનનો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં લેબલની સાઇઝ, માહિતી, પ્રોડક્ટ નંબર, પ્રિન્ટરને લગતા વિવિધ વિકલ્પો જોવા મળે છે, જેમાં ઇચ્છિત વિકલ્પ અનુસાર લેબલ તૈયાર કરીને તેને મર્જ કરી શકાય. અહીં પ્રોડક્ટ નંબર હેઠળ પેજના વિવિધ પ્રકારના લેઆઉટ જોવા મળે છે. તેમાં એક પેજમાં કેટલા લેબલ તૈયાર કરવા છે તે માટેનો ઇચ્છિત વિકલ્પ પસંદ કરી શકાય છે. તેમાં ડિટેલ્સ બટન પર ક્લિક કરીને પેજની સાઇઝ, માર્જિન, પેજની ઊંચાઈ અને પહોળાઈ, લેબલની ઊંચાઈ અને પહોળાઈ વગેરે જણાવી શકાય છે. ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરીને સિલેક્ટ રિસેપ્શનિસ્ટ ટૂલ બટન પર ક્લિક કરીને જોવા મળતા ત્રણ વિકલ્પો ટાઈપ ન્યૂ લિસ્ટ, યુઝ એક્ઝિસ્ટિંગ લિસ્ટ, સિલેક્ટ ફ્રોમ આઉટલુક કોન્ટેક્ટ્સ હેઠળ મનપસંદ વિકલ્પ પસંદ કરીને મેલ મર્જની જેમ જ ફિલ્ડ અને તેમાં યોગ્ય વિગતો દાખલ કરીને ડેટા સોર્સ તૈયાર કરો. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેલિંગ ટેબ હેઠળ
લેબલને લગતા વિવિધ ટૂલ બટનનો એક પછી એક ઉપયોગ કરીને લેબલ તૈયાર કરી શકાય છે. અહીં એડ્રેસ બ્લોક હેઠળ સરનામા કે લેબલને ગોઠવી શકાય છે. ત્યારબાદ અપડેટ લેબલ્સ વડે લેબલને જોઈ શકાય છે. અંતે ફિનિશ એન્ડ મર્જ ટૂલ પર ક્લિક કરીને લેબલનું મર્જિંગ પૂરું થાય છે અને પસંદ કર્યા પ્રમાણે લેબલની યાદી જોવા મળે છે. ટેમ્પલેટ ડોક્યુમેન્ટની રૂપરેખા દર્શાવતા પેજને ટેમ્પલેટ કહે છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં પૂર્વનિર્ધારિત રીતે અનેક પ્રકારના ટેમ્પલેટ્સ ઉપલબ્ધ હોય છે, જેનો ઉપયોગ કરીને તૈયાર સ્વરૂપના ફોર્મેટનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી ડોક્યુમેન્ટ તૈયાર કરી શકાય છે. તેમાં બુક્સ, બ્રોશર્સ, બિઝનેસ સર્ટિફિકેટ્સ, ચિલ્ડ્રન્સ એજ્યુકેશન, ઇવેન્ટ, ફોર્મ્સ, ઇન્વિટેશન્સ, ઇનવોઇસ, લેબલ્સ, લેટર્સ, લિસ્ટ, માર્કેટિંગ, મેનુઝ, ન્યૂઝલેટર્સ, પેપર, પર્સનલ, રેઝ્યુમ એન્ડ કવર લેટર્સ, સેલ્સ વેડિંગ પ્રકારના તૈયાર ટેમ્પલેટ્સ ઉપલબ્ધ હોય છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં ટેમ્પલેટનો ઉપયોગ કયા પ્રકારે કરી શકાય અને તે કેવી રીતે કરી શકાય તેની રીત નીચે મુજબ છે. સૌ પ્રથમ ફાઇલમાંથી ન્યૂ વિકલ્પ પસંદ કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ન્યૂ ડોક્યુમેન્ટ ડાયલોગ બોક્સ હેઠળ વિવિધ પ્રકારના ટેમ્પલેટ જોવા મળે છે. અહીં ટેમ્પલેટ હેઠળ ઉપરના ભાગમાં બ્લેન્ક એન્ડ રિસેન્ટ, ઇન્સ્ટોલ ટેમ્પલેટ્સ, માય ટેમ્પલેટ્સ એન્ડ ન્યૂ ફ્રોમ એક્ઝિસ્ટિંગ પ્રકારના વિકલ્પો જોવા મળે છે. અહીં નીચેના ભાગમાં આપેલા માઇક્રોસોફ્ટ ઓફિસ ઓનલાઇન વડે ઓનલાઇન સ્વરૂપે ઉપલબ્ધ ટેમ્પલેટ પણ ઉમેરી શકાય છે. માઇક્રોસોફ્ટ ઓફિસ ઓનલાઇન હેઠળ ફીચર્સ, બુક્સ, બ્રોશર્સ, બિઝનેસ કાર્ડ, સર્ટિફિકેટ, ડિઝાઇન સેટ્સ પ્રકારના ટેમ્પલેટ જોવા મળે. અહીં મનપસંદ સ્વરૂપનું ટેમ્પલેટ તે પસંદ કરતા તેનો પ્રિવ્યૂ બાજુના ભાગમાં જોવા મળે છે. ત્યારબાદ ક્રિએટ બટન પર ક્લિક કરતા તે સ્વરૂપના ટેમ્પલેટનો ડોક્યુમેન્ટ ઉમેરાય જોવા મળે છે. આ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસંદ કરેલ ટેમ્પલેટ મુજબનો ડોક્યુમેન્ટ્સ જોવા મળે છે, જેમાં કરેલા ટેક્સ્ટમાં મનપસંદ લખાણ ટાઈપ કરીને આકર્ષક સ્વરૂપનું ડોક્યુમેન્ટ તૈયાર કરી શકાય છે. છેલ્લે ઉપયોગમાં લીધેલું ટેમ્પલેટ્સ રિસેન્ટ ટેમ્પલેટ વિભાગ હેઠળ જોવા મળે છે. જો ઉપયોગકર્તા ઈચ્છે તો www.office.com વેબસાઇટ પર ઉપલબ્ધ અનેક પ્રકારના ટેમ્પલેટ્સને ડાઉનલોડ કરી તેના વડે આકર્ષક સ્વરૂપના ડોક્યુમેન્ટ તૈયાર કરી શકે છે. અન્ય એમએસ વર્ડ ઉપલબ્ધ વિવિધ પ્રકારની અન્ય સુવિધાઓ નીચે મુજબ છે. 1. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ એમએસ વર્ડ ડોક્યુમેન્ટમાંથી કોઈ ચોક્કસ અક્ષર, શબ્દ કે વાક્યને શોધવા માટે ફાઇન્ડ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇન્ડ માટેની શોર્ટકટ કી Ctrl+F છે. ફાઇન્ડ સુવિધાનો ઉપયોગ કરવા માટે હોમ ટેબમાં એડિટિંગ ગ્રુપ હેઠળ ઉપલબ્ધ ફાઇન્ડ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇન્ડ એન્ડ રિપ્લેસનો ડાયલોગ બોક્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોવા મળે છે. અહીં ફાઇન્ડ ટેબ હેઠળ ફાઇન્ડ વોટમાં જે માહિતી શોધવી હોય તે ટાઈપ કરી ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરતા ડોક્યુમેન્ટમાં રહેલી તે માહિતી દર્શાવવામાં આવે છે. એમએસ વર્ડ ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ અક્ષર, શબ્દ કે વાક્યની જગ્યાએ કોઈ અન્ય અક્ષર, શબ્દ કે વાક્ય બદલવા માટે રિપ્લેસ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. રિપ્લેસ માટેની શોર્ટકટ કી Ctrl+H છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે હોમ ટેબમાં એડિટિંગ ગ્રુપ હેઠળ ઉપલબ્ધ રિપ્લેસ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇન્ડ એન્ડ રિપ્લેસનો ડાયલોગ બોક્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોવા મળે છે, જેમાં રિપ્લેસ ટેબ હેઠળ ફાઇન્ડ વોટમાં જે માહિતી શોધવાની હોય તે અને રિપ્લેસ વિથમાં શોધેલી માહિતીની જગ્યાએ જે માહિતી બદલવી હોય તે ટાઈપ કરવાની હોય છે. અહીં રિપ્લેસ અથવા રિપ્લેસ ઓલ બટન પર ક્લિક કરતા ડોક્યુમેન્ટમાં શોધેલી માહિતીની જગ્યાએ અન્ય માહિતી બદલવામાં આવે છે. અહીં સુપર કોમ્પ્યુટરની જગ્યાએ માઇક્રો કોમ્પ્યુટર બદલવામાં આવે છે. ગો ટુ એમએસ વર્ડ ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ પેજ, સેક્શન, લાઇન, બુકમાર્ક, કોમેન્ટ, ફૂટનોટ, ટેબલ, ગ્રાફિક્સ, ઓબ્જેક્ટ વગેરે પર જવા માટે ગો ટુ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. ગો ટુ માટેની શોર્ટકટ કી Ctrl+G છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે હોમ ટેબમાં એડિટિંગ ગ્રુપ હેઠળ ઉપલબ્ધ ફાઇન્ડની બાજુના ઊંધા ત્રિકોણ પર ક્લિક કરીને ગો ટુ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. ગો ટુ વિકલ્પ પસંદ કરવાથી પણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગનો બોક્સ જોવા મળે છે. અહીં ઉપરના ભાગમાં આવેલા ગો ટુ ટેબ પર ક્લિક કરવામાં આવે. અહીં ગો ટુ ટેબ હેઠળ ગો ટુ વોટ માં પેજ, સેક્શન, લાઇન, બુકમાર્ક,
કોમેન્ટ, ફૂટનોટ વગેરેમાંથી મનપસંદ વિકલ્પ અને બાજુના ખાનામાં ઈચ્છિત વિકલ્પ પસંદ કરી ગો ટુ બટન પર ક્લિક કરતા મનપસંદ જગ્યા પર પહોંચી શકાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગો ટુ વોટ હેઠળ લાઇન અને એન્ટર લાઇન નંબર હેઠળ 10 ટાઈપ કરી ગો ટુ બટન પર ક્લિક કરતા ડોક્યુમેન્ટ્સમાં લીટી નંબર 10 પર પહોંચી શકાય છે. ફોન્ટ MS વર્ડમાં ફોન્ટ ડોક્યુમેન્ટને આકર્ષક સ્વરૂપે રજૂ કરવાની ક્રિયાને ફોર્મેટિંગ કહે છે. MS વર્ડમાં ડોક્યુમેન્ટને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા માટે વિવિધ પ્રકારના વિકલ્પો ઉપલબ્ધ છે. ડોક્યુમેન્ટને આકર્ષક સ્વરૂપે દર્શાવવા માટે સૌપ્રથમ જે તે લખાણને પસંદ કરવું જરૂરી છે. ડોક્યુમેન્ટમાં ફોન્ટ એટલે કે લખાણને ફોર્મેટિંગ કરવા માટે હોમ ટેબ હેઠળ ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ, ફોન્ટ સાઇઝ, ગ્રો ફોન્ટ, શ્રિંક ફોન્ટ, ક્લિયર ફોર્મેટિંગ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સ્ટ્રાઇક થ્રુ, સબસ્ક્રિપ્ટ, સુપરસ્ક્રિપ્ટ, ટેક્સ્ટ હાઇલાઇટ, કલર, ફોન્ટ કલર સ્વરૂપના વિવિધ વિકલ્પો જોવા મળે છે. ચેન્જ કેસ MS વર્ડમાં લખાણના સ્વરૂપને બદલવા માટે ચેન્જ કેસનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડના હોમ ટેબ હેઠળ ફોન્ટ ગ્રુપમાં ચેન્જ કેસ વિકલ્પ જોવા મળે છે. ચેન્જ કેસ વડે લખાણને દર્શાવવા માટેની કુલ 5 રીતો છે. સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ, વિચવર્ડ, ટોગલ કેસ, જે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. અહીં સેન્ટેન્સ કેસ વડે વાક્યના પ્રથમ અક્ષરને કેપિટલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. લોઅર કેસ વડે વાક્યના દરેક અક્ષરોને સ્મોલ મૂળાક્ષર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અપર કેસ વડે વાક્યના દરેક અક્ષરોને કેપિટલ મૂળાક્ષર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. કેપિટલાઇઝ વિચવર્ડ વડે વાક્યના દરેક શબ્દના પ્રથમ અક્ષરને કેપિટલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અને ટોટલ કેસ વડે વાક્યના કેપિટલ અક્ષરોને સ્મોલ અને સ્મોલ અક્ષરોને કેપિટલ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. MS વર્ડ ડોક્યુમેન્ટમાં કોઈ વાક્ય ટાઈપ કરીને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચેન્જ કેસ સુવિધા વડે દર્શાવી શકાય છે. અહીંયા ઓરિજિનલ ટેક્સ્ટ આ રીતે છે: કોપા વિથ આકાશ પ્રકાશન. એમાં સેન્ટેન્સ કેસમાં જો લખવું હોય તો કોપા વિથ આકાશ પ્રકાશન. સેન્ટેન્સ કેસ આખા જે સેન્ટેન્સ છે એનો ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ રાખે, બાકી બધા સ્મોલ. લોઅર કેસમાં બધા લોઅર, કોપા વિથ આકાશ પ્રકાશન. અપર કેસમાં બધા કેપિટલ. કેપિટલાઇઝ ઈચ વર્ડ, એમાં કોપામાં C કેપિટલ, વિથમાં W, આકાશમાં A અને પ્રકાશનમાં P. દરેક વર્ડનો ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ. અને ટોટલ કેસમાં જે કેપિટલ હશે એ સ્મોલ થશે અને જે સ્મોલ હશે કેપિટલ થશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોપાનો C કેપિટલ એટલે સ્મોલ, બાકી બધા કેપિટલ થઈ ગયા. વિથ અહીંયા એમાં W કેપિટલ છે તો W સ્મોલ, આકાશ પ્રકાશન. બરાબર. પેરેગ્રાફ MS વર્ડ ડોક્યુમેન્ટમાં રહેલા લખાણને વિવિધ સ્વરૂપે ગોઠવવા માટે પેરેગ્રાફ હેઠળ ઉપલબ્ધ વિવિધ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્યુમેન્ટમાં લખાણને ગોઠવવા માટે હોમ ટેબ હેઠળ પેરેગ્રાફ ગ્રુપમાં બુલેટ્સ, નંબરિંગ, મલ્ટી લેવલ લિસ્ટ, ઇન્ડેન્ટ, સોર્ટ, અલાઇનમેન્ટ, લાઇન સ્પેસિંગ, શેડિંગ, બોર્ડર પ્રકારના વિકલ્પ જોવા મળે છે. અહીં પેરેગ્રાફ ગ્રુપમાં જમણી તરફ નીચેના ભાગમાં ખૂણામાં રહેલા બટન પર ક્લિક કરતા કયા જગ્યાએ તો અહીંયા બરાબર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેરેગ્રાફનો ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાં ઇન્ડેન્ટ એન્ડ સ્પેસિંગ ટેબ હેઠળ ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરીને અલાઇનમેન્ટ, ઇન્ડેન્ટ, સ્પેસિંગ વગેરે સેટ કરી શકાય છે. જ્યારે લાઇન એન્ડ પેજ બ્રેક્સ ટેબનો ઉપયોગ કરીને પેજ બ્રેક ટેક્સ્ટબુકને લગતા વિકલ્પો સેટ કરી શકાય છે. MS વર્ડ ડોક્યુમેન્ટમાં લખાણને જુદી જુદી બાજુ ગોઠવવાની રીતને અલાઇનમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં લખાણને ડાબી બાજુ, વચ્ચે, જમણી બાજુ અને બંને તરફ સરખું હોય તે રીતે એમ કુલ 4 રીતથી ગોઠવી શકાય છે. આ માટે તેમાં પેરેગ્રાફ ગ્રુપ્સમાં અલાઇન ટેક્સ્ટ લેફ્ટ, સેન્ટર, અલાઇન ટેક્સ્ટ રાઇટ અને જસ્ટિફાઈ ટૂલ્સ બટન જોવા મળે છે. અહીં ડોક્યુમેન્ટ્સમાં પેરેગ્રાફ ટાઈપ કરીને તેને પસંદ કરીને ઇચ્છિત અલાઇનમેન્ટ આપવાથી તેને અનુરૂપ પરિણામ જોવા મળે છે. બુલેટ્સ એન્ડ નંબરિંગ MS વર્ડ ડોક્યુમેન્ટ્સમાં યાદી સ્વરૂપના લખાણની આગળના ભાગમાં બુલેટ એટલે કે ચિહ્ન ઉમેરવા માટે બુલેટ્સ અને નંબર ઉમેરવા માટે નંબરિંગ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં બુલેટ સ્વરૂપની યાદી તૈયાર કરવા યાદી સ્વરૂપના લખાણને પસંદ કરી હોમ ટેબ હેઠળ પેરેગ્રાફ ગ્રુપમાં બુલેટ્સ વિકલ્પ પર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબના વિકલ્પો જોવા મળે છે. MS વર્ડમાં નંબર સ્વરૂપની યાદી તૈયાર કરવા યાદી સ્વરૂપના લખાણની પસંદગી કરી હોમ ટેબ હેઠળ પેરેગ્રાફ ગ્રુપમાં નંબરિંગ વિકલ્પ પસંદ પર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબના વિકલ્પો જોવા મળે છે. અહીં ડોક્યુમેન્ટમાં યાદી સ્વરૂપના લખાણની આગળના ભાગમાં નંબર એટલે કે અંક જોવા મળે છે, જેને
1, 2, 3 આ રીતે પણ જોવા મળે છે અને આ રીતે પણ જોવા મળે છે. આ રોમન નંબર છે. આ ABCDમાં કેપિટલ અને સ્મોલ આ પ્રકારે નંબર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ક્લિપ આર્ટ. MS વર્ડ ડોક્યુમેન્ટમાં ક્લિપ આર્ટ સ્વરૂપનું ચિત્ર ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબ હેઠળ ઇલિસ્ટ્રેશન્સ ગ્રુપ ઉપલબ્ધ ક્લિપ આર્ટ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. આ વિકલ્પ પસંદ કરતા જ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જમણી બાજુના ભાગમાં ક્લિપ આર્ટ જોવા મળે છે, જેમાં સર્ચ ફોર ટેક્સ્ટ બોક્સની બાજુમાં આપેલા ગો બટન પર ક્લિક કરતા જ ઉપલબ્ધ તમામ ચિત્ર નીચેના ભાગમાં જોવા મળે છે. તેમાંથી મનપસંદ ચિત્ર પર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે ડોક્યુમેન્ટમાં ઉમેરાઈ જાય છે. ચિત્રની આજુબાજુ રહેલા પોઇન્ટ્સની મદદથી ક્લિપ આર્ટની સાઇઝમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. શેપ્સ. MS વર્ડ ડોક્યુમેન્ટમાં વિવિધ પ્રકારના આકાર ઉમેરવા માટે શેપ્સ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. શેપ ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબ હેઠળ ઇલિસ્ટ્રેશન ગ્રુપમાં ઉપલબ્ધ શેપ્સ વિકલ્પ પર ક્લિક કરવામાં આવે છે. આ સાથે જ આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનેક પ્રકારના શેપ જોવા મળે છે. તેમાંથી મનપસંદ આકાર પર ક્લિક કરીને તેને ડ્રેગ અને ડ્રોપ કરતા ત્યાં ડોક્યુમેન્ટમાં ઉમેરાઈ જાય છે. અહીં આકાર ઉમેર્યા બાદ ડોક્યુમેન્ટમાં ઉપરના ભાગમાં શેપ સ્ટાઇલ્સ હેઠળ વિવિધ વિકલ્પની મદદથી આકારને આકર્ષક સ્વરૂપે રજૂ કરી શકાય. વર્ડ આર્ટ. MS વર્ડ ડોક્યુમેન્ટમાં શબ્દાકૃતિ આધારિત લખાણ ઉમેરવા માટે વર્ડ આર્ટ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડ આર્ટ ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબના ટેક્સ્ટ ગ્રુપમાં ઉપલબ્ધ વર્ડ આર્ટ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડ આર્ટ વિકલ્પ પર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિવિધ વિકલ્પો જોવા મળે છે. અહીં મનપસંદ શબ્દાકૃતિ પર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એડિટ વર્ડ આર્ટ ટેક્સ્ટનો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં યોર ટેક્સ્ટ હિયર ની જગ્યાએ મનપસંદ માહિતી ટાઈપ કરીને ઓકે બટન પર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્ડ આર્ટ જોવા મળે છે. આ સાથે જ વર્ડ આર્ટ પર ક્લિક કરતા ઉપરના ભાગમાં જોવા મળતા ફોર્મેટ ટેબનો ઉપયોગ કરી વર્ડ આર્ટમાં ઇચ્છિત ફેરફાર કરીને તેને આકર્ષક સ્વરૂપે રજૂ કરી શકાય. ડ્રોપ કેપ. MS વર્ડ ડોક્યુમેન્ટમાં લખાણનો પહેલો અક્ષર અન્ય અક્ષરો કરતાં મોટા અક્ષર સ્વરૂપે જોવા માટે ડ્રોપ કેપ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રોપ કેપ સુવિધાનો ઉપયોગ કરવા માટે ઇન્સર્ટ ટેબના ટેક્સ્ટ ગ્રુપમાં ઉપલબ્ધ ડ્રોપ કેપ વિકલ્પ પસંદ કરો. ડ્રોપ કેપ પર ક્લિક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબના વિકલ્પો જોવા મળે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેરેગ્રાફના પ્રથમ અક્ષરને પસંદ કરીને ડ્રોપ કેપ હેઠળ ડ્રોપ વિકલ્પ પસંદ કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડ્રોપ કેપ અક્ષર જોવા મળે છે. હવે આ પેરેગ્રાફ છે એમાં C કેપિટલ છે, એટલે જે પેરેગ્રાફનો ફર્સ્ટ કેરેક્ટર હોય એ કેપિટલ થઈ જાય. હવે MS વર્ડની અગત્યની શોર્ટકટ કી છે. નવી ફાઇલ ક્રિએટ અથવા ઓપન કરવા માટે Ctrl+N. પહેલેથી બનાવેલી ફાઇલને ઓપન કરવા માટે Ctrl+O અથવા Ctrl+F12. ફાઇલને સેવ કરવા માટે Ctrl+S. એક વિન્ડોમાંથી અન્ય વિન્ડોમાં જવા માટે Alt+Tab. એક્ટિવ વિન્ડોને બંધ કરવા માટે Ctrl+W અથવા Ctrl+F4. અન્ડુ હેઠળ છેલ્લે કરેલી અસર દૂર કરવા માટે Ctrl+Z. રીડુ હેઠળ છેલ્લે કરેલું કાર્ય રિપીટ કરવા Ctrl+Y. રિબનને શો અથવા હાઇડ કરવા માટે Ctrl+F1. ડોક્યુમેન્ટમાં રહેલી તમામ માહિતીને એકસાથે પસંદ કરવા માટે Ctrl+A. પસંદ કરેલ ડોક્યુમેન્ટ માહિતીને ઘાટી એટલે કે બોલ્ડ કરવા માટે Ctrl+B. પસંદ કરેલી માહિતીને ત્રાંસી દર્શાવવા માટે Ctrl+I. પસંદ કરેલી માહિતીની નીચે એક લીટી દર્શાવવા માટે અંડરલાઇન કરવા માટે Ctrl+U. પસંદ કરેલી માહિતીની નીચે બે લીટી દર્શાવવા માટે Ctrl+Shift+D. ફોન્ટ સાઇઝ વધારવા માટે Ctrl+Shift+greater than સાઇન. ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે Ctrl+Shift<<. ફોન્ટની સાઇઝ 1 પોઈન્ટ વધારવા માટે Ctrl+સ્ક્વેર બ્રેકેટ. ફોન્ટની સાઇઝ 1 પોઈન્ટ ઘટાડવા માટે Ctrl+લેફ્ટ સ્ક્વેર બ્રેકેટ. ફોન્ટનો ડાયલોગ બોક્સ ઓપન કરવા માટે Ctrl+Shift+F. પસંદ કરેલી માહિતી કે ઓબ્જેક્ટની કોપી કરવા માટે Ctrl+C. પસંદ કરેલી માહિતી કે ઓબ્જેક્ટને કટ કરવા માટે Ctrl+X. પસંદ કરેલી માહિતીને ચેન્જ કેસના વિવિધ સ્વરૂપમાં ફેરવવા માટે Shift+F3. પસંદ કરેલા લખાણને સુપરસ્ક્રિપ્ટ સ્વરૂપે સહેજ ઉપર દર્શાવવા માટે Ctrl+Shift+. પસંદ કરેલા લખાણને સબસ્ક્રિપ્ટ સ્વરૂપે સહેજ નીચે દર્શાવવા માટે Ctrl+2. કોપી કે કટ કરેલી માહિતીને પેસ્ટ કરવા માટે Ctrl+V. ડોક્યુમેન્ટમાંથી ચોક્કસ પ્રકારની માહિતીને શોધવા માટે Ctrl+F.
ડોક્યુમેન્ટમાંથી શોધેલી માહિતીના સ્થાને અન્ય માહિતી બદલવા માટે કંટ્રોલ એચ. ડોક્યુમેન્ટમાં ચોક્કસ જગ્યા પર જવા માટે કંટ્રોલ જી. ડોક્યુમેન્ટને પ્રિન્ટ લેવા માટે કંટ્રોલ પી. ડોક્યુમેન્ટનો પ્રિન્ટ પ્રિવ્યૂ જોવા માટે ઓલ્ટર કંટ્રોલ આઈ. ડોક્યુમેન્ટમાં કોમેન્ટ ઉમેરવા માટે કંટ્રોલ ઓલ્ટર એન. ડોક્યુમેન્ટમાં હાઇપરલિંક ઉમેરવા માટે કંટ્રોલ કે. બે લાઈનો વચ્ચે સિંગલ લાઈનનું સ્પેસિંગ ઉમેરવા માટે કંટ્રોલ 1. બે લાઈનો વચ્ચે ડબલ લાઈનનું સ્પેસિંગ ઉમેરવા કંટ્રોલ 2. બે લાઈનો વચ્ચે 1.5 લાઈનનું સ્પેસિંગ ઉમેરવા માટે કંટ્રોલ 5. લખાણ કે ઓબ્જેક્ટને લેફ્ટ અલાઇનમેન્ટ આપવા માટે કંટ્રોલ એલ. લખાણ કે ઓબ્જેક્ટને સેન્ટર અલાઇનમેન્ટ આપવા માટે કંટ્રોલ ઈ. લખાણ કે ઓબ્જેક્ટને રાઇટ અલાઇનમેન્ટ આપવા માટે કંટ્રોલ આર. લખાણ કે ઓબ્જેક્ટને જસ્ટિફાઈ અલાઇનમેન્ટ આપવા માટે કંટ્રોલ જે. બુલેટ સ્વરૂપની યાદી તૈયાર કરવા માટે કંટ્રોલ શિફ્ટ એલ. લખાણને હેડિંગના એક સ્વરૂપમાં દર્શાવવા માટે કંટ્રોલ ઓલ્ટર 1. લખાણને હેડિંગ 2 સ્વરૂપમાં ફેરવવા માટે કંટ્રોલ ઓલ્ટર 2. લખાણને હેડિંગ 3 સ્વરૂપમાં ફેરવવા માટે કંટ્રોલ ઓલ્ટર 3. MS વર્ડ વિશે મદદ મેળવવા માટે F1. છેલ્લે કરેલી કામગીરીને રિપીટ કરવા માટે F4. ફાઇન્ડ રિપ્લેસ ગો ટુ ના ડાયલોગ બોક્સ પર શરૂ કરવા માટે F5. સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે F7. ફાઇલનો સંગ્રહ માટે F12. સિસ્ટમની હાલની તારીખ ઉમેરવા માટે શિફ્ટ ઓલ્ટર ડી. સિસ્ટમનો હાલનો સમય ઉમેરવા માટે શિફ્ટ ઓલ્ટર ટી. પેરેગ્રાફ માટે ઇન્ડેન્ટ ઉમેરવા માટે કંટ્રોલ એમ. આ સાથે અહીં આપણે શોર્ટકટ કી જોઈ અને લેસન નંબર 21 કમ્પ્લીટ કરીએ છીએ. કાલથી આપણે એક્સેલ વિશે